તો મિત્રો હવેનો સવાલ છે, જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં એક પૂછાયેલો પ્રશ્ન છે અને પ્રશ્ન એવો છે કે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નીચેની કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા ભજવે છે? તો મિત્રો અહીંયા આપણને 4 પ્રકારની સંસ્થાઓના નામ આપ્યા છે અને નીચે એવું કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો. એક છે વિદેશ મંત્રાલય, બીજું છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, ત્રીજું છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ અને ચોથું છે નીતિ આયોગ. ચલો જોતા જઈએ. તો મિત્રો પહેલું છે વિદેશ મંત્રાલય. ઓકે, તો પહેલું ખરું છે કારણ કે એ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ બીજું છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. તો મિત્રો એ પણ આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવી રાખવા માટે એક મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ત્રીજું છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ. તો એ પણ ખરું છે કારણ કે એ પણ એક આંતરરાષ્ટ્રીય સંબંધો, દેશના નાગરિકો વચ્ચે સંબંધો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ચોથું છે નીતિ આયોગ. તો મિત્રો નીતિ આયોગનું કામ છે એ વિકાસનું કાર્ય છે, એનું કામ કોઈ આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતું નથી અને તેથી મિત્રો અહીંયા પહેલું, બીજું અને ત્રીજું ખરું છે અને તેથી મિત્રો અહીંયા જવાબ આપણો છે ઓપ્શન સી, ફક્ત 1, 2 અને 3.